એક તરફ ખેડૂતો એમની લડાઈ લડી રહ્યા છે, ખેડૂતો ગાંધીનગર પહોંચવાના છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ખેડૂતો સરકારની સામે લડી રહ્યા છે ને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજાની સામે લડી રહી છે। એની સાથે સાથે હવે તંત્ર દ્વારા પણ આ તમામ બાબતોને લઈને જવાબ આપવામાં આવ્યો છે। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા ખેડૂતોના મુદ્દાઓને અને ખેડૂતોના વિરોધને લઈને વાત કરવામાં આવી છે। એની સાથે સાથે એ પણ વાત કરવી છે કે હવે ખેડૂતો કયા મિજાજમાં છે, શું છે સમગ્ર મામલો, અને ખાસ કરી અને ગાંધીનગરમાં હવે શું થવાનું છે, શું ખેડૂતો ગાંધીનગર પહોંચી શકશે, આ તમામ બાબતને લઈને ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ આ તમામ રાજકીય પાર્ટી છે, બીજી તરફ ખેડૂતો છે અને ખાસ કરીને ખેડૂતોના વિરોધને લઈને હવે ક્યાંક ને ક્યાંક મામલો ગરમાયો છે અને હવે મામલો રાજકીય લેવલે પણ પહોંચી ગયો છે। વાત કરવી છે કારણ કે આજે પાલ આંબલિયા દ્વારા અને જિગ્નેશ મેવાણીની સાથે ખેડૂતોએ મોરબીથી ગાંધીનગર તરફ ખેડૂતોની ટ્રેક્ટર રેલીને લઈને પ્રસ્થાન કર્યું। ત્યારબાદ આ તમામ બાબતોને લઈને ચર્ચાઓએ વેગ પકડ્યો અને આ ચર્ચાઓની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનું પણ નિવેદન સામે આવ્યું કે ખેડૂતોની આ રેલીમાં અમે ખેડૂતોની સાથે છે, ખેડૂતોના આ વિરોધમાં અમારું ખુલ્લેઆમ ખેડૂતોને સમર્થન છે। અને ત્યારબાદ પાલ આંબલિયાનું નિવેદન સામે આવ્યું, સ્પષ્ટ ના પાડવામાં આવી છે, અનેકવાર ના કીધી છે, પરંતુ આમ આદમી પાર્ટી વાળા દરેક કોંગ્રેસ દ્વારા ચાલુ કરવામાં આવેલા વિરોધોમાં ઘૂસી જાય છે। ખાસ કરીને ત્યારબાદ અનેક ચર્ચાઓ થઈ કે શું આ ખેડૂતોનો વિરોધ ખેડૂત માટે કરવામાં આવી રહ્યો છે કે પછી રાજકીય રીતે પાર્ટીઓ માટે કરવામાં આવી રહ્યો છે, શું નેતાઓ રાજકીય રોટલા શેકવા માટે આ વિરોધમાં જોડાઈ રહ્યા છે કે પછી ખરેખર એમને ખેડૂતો અને ખેડૂતોની સમસ્યાઓથી મતલબ છે। જો ખેડૂતો અને ખેડૂતોની સમસ્યાઓથી મતલબ હોય તો પછી પાલ આંબલિયાને આમ આદમી પાર્ટીના નેતાઓ આ વિરોધમાં જોડાય એનાથી પણ કોઈ સમસ્યા ના હોવી જોઈએ, પરંતુ બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓની પણ ભૂલ છે, કારણ કે જ્યારે ખેડૂતોના મુદ્દાઓ આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ રહી અને છેલ્લે ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા। આ તમામ ચર્ચાઓની વચ્ચે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું પણ નિવેદન સામે આવ્યું ખેડૂતોની રેલીને લઈને। અહીંયા સૌપ્રથમ ગોપાલ ઇટાલિયા, પરસોત્તમ રૂપાલા અને પાલ આંબલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। રાજ્ય સરકાર મેં કાલે જ કૃષિ મંત્રી શ્રી સાથે આ વિષયની વિગતવાર ચર્ચા પણ કરી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર પણ આ વિષય છે જ। મારી પોતાની માન્યતા એવી છે કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને નુકસાન ન થાય એવા પ્રકારની નીતિ બનાવવા જઈ રહી છે અને આનો સુખદ ઉકેલ વહેલામાં વહેલી તકે સરકારશ્રી દ્વારા લાવવામાં આવે અને ખેડૂતો હેરાન ન થાય એવી અપીલ પણ આપના માધ્યમથી કરું છું। નમસ્કાર મિત્રો, આવતીકાલે ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટર રેલી કરીને ગુજરાતની બહેરી સરકારના કાન સુધી વેદનાનો અવાજ પહોંચાડવા જઈ રહ્યા છે। જે રીતે વીજળી નાખવા વાળી પ્રાઇવેટ કંપનીઓ ભાડેથી પોલીસ લાવીને વળતર ચૂકવ્યા વગર ખેડૂતોના કિંમતી ખેતરમાં જબરજસ્તીથી ગુંડાગીર્દી કરીને થાંભલા નાખે છે, એના વિરુદ્ધમાં યોજાનારી ટ્રેક્ટર રેલીમાં આવતીકાલે હું પણ હાજર રહી અને ખેડૂતોને સાથ સહકાર આપવાનો છું। તો બધા જ ખેડૂતો, સૌ ખેડૂત સાથે સંકળાયેલા લોકો અને ખેડૂતોને સપોર્ટ કરનારા સૌ લોકો ટ્રેક્ટર રેલીમાં જોડાય એવી મારી લાગણી છે। જય કિસાન। ત્યારે મિત્રો, ગુજરાતીમાં એક બહુ સારી કહેવત છે, જાનમાં કોઈ જાણે નહીં અને હું વરની ફૂઈ। જાનમાં કોઈ જાણે નહીં, હું વરની ફૂઈ। જે લેભાગુ તત્વો છે, જે તકસાધુઓ છે, જ્યારે મોકો મળે, તક મળે એટલે તરત જ અંદર ઘૂસી જવાનો। જિગ્નેશ મેવાણીજીએ જ્યારે દારૂ અને ડ્રગ્સની વિરુદ્ધમાં આખી મુવમેન્ટ ચાલુ કરી ત્યારે પણ કોઈ આમંત્રણ વગર અંદર ઘૂસી ગયા। અત્યારે મેં એક વખત નહીં, લગભગ 5 કે 6 વખત છેલ્લા અઠવાડિયાની અંદર અલગ અલગ ચેનલોમાં કહ્યું કે આમ આદમી પાર્ટી આમાં ક્યાંય કાંકરી ચાળો કરવા આવે નહીં, ખેડૂતોના ભાગલા કરવા આવે નહીં। અને અમે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અમદાવાદથી, એ પ્રેસ કોન્ફરન્સમાં બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે ગુજરાતના અલગ અલગ જેટલા પણ ખેડૂત સંગઠનો છે, રાજકીય પક્ષો છે, એમાં ભાજપનો કિસાન સેલ, આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટીનો કિસાન સેલ અને ભાજપની ભગીની સંસ્થા RSS ની સંસ્થા ભારતીય કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોને અમે આમંત્રણ આપીએ છીએ. અમે બહુ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી હતી કે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકનાર અને ખેડૂતોને દંડા ખવડાવનાર, ખેડૂતો ઉપર હળદર કાંડ કરનાર આમ આદમી પાર્ટી હારે અમે કોઈ કાર્યક્રમો નહીં કરીએ. અમે ઘેડની લડાઈમાં આમ આદમી પાર્ટીને ઓળખી લીધી. ઘેડની લડાઈમાં 2 મહિના સુધી સળંગ સતત લડાઈ કરી. ગામડે ગામડે ગયો, 2 વખત 102 ગામમાં મેં પ્રવાસ કર્યો અને ત્યાર પછી આમ આદમી પાર્ટીને મેં આમંત્રણ આપ્યું કે આવો આપણે બધાય રાજકીય પક્ષો આવે, આપણે સાથે મળીને લડીએ. જેવા સરકારે 1500 કરોડ જાહેર કર્યા, ખાલી આમ આદમી પાર્ટીએ ત્યાં સ્ટેજ ઉપર આવી અને ભાષણો આપવાનું કામ કર્યું હતું અને એ ભાષણોમાં પણ આમ આદમીના પાર્ટીના નેતાઓએ ત્યાં ઘેડની ચર્ચા કરવાના બદલે પોતાની ચર્ચા કરી હતી. ફલાણા અભી જિંદા હે ને ફલાણા અભી જિંદા હે ને એવી કેટલી બધી, પણ ઘેડનો ઘ બહુ ઓછા બોલ્યા હતા. 500 કરોડ જેવા જાહેર કર્યા એટલે ઘેડની અંદર પદયાત્રા આમ આદમી પાર્ટીએ પોતાના નામે ચાલુ કરી, જશ લેવા માટે. જશના ભૂખા છે, તકવાદીઓ છે. અને આજે મારે નહોતું બોલવું, મને ખબર હતી કે હું બોલીશ તો આમ આદમી પાર્ટી અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે, પણ જે રીતે ગઈકાલે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના નેતા પ્રમુખ એણે જેતપરમાં કહ્યું કે 15 તારીખે પણ અમે અમારી આખી પ્રદેશની ટીમ આ યાત્રામાં જોડાશે. આજે મનોજ સોરઠિયાએ કહ્યું કે ગુજરાતના વિવિધ 23 ખેડૂત સંગઠનો લડે છે. હું મનોજ સોરઠિયાને પૂછવા માંગુ છું, 23 સંગઠનોમાંથી 13 સંગઠનોના નામ બોલી દો જે આ કિસાન સંઘર્ષ સમિતિ જ્યારે જોડાયેલા 23 સંગઠનો છે એમાંથી 13 ખેડૂત સંગઠનોના નામ બોલી દો કે આ સંગઠનો છે. તમને એ નથી ખબર કે કિસાન સંઘર્ષ સમિતિમાં કયા કયા ખેડૂત સંગઠન છે. અને માત્ર ગુજરાતમાં જે ખેડૂતોનો માહોલ ઊભો થયો છે, આ માહોલનો લાભ લેવા માટે તમારા અંદર ડાયરેક્ટ મન મેં લાડુ ફૂટા, મધલાડ ટાઈપ કી. અરે ભાઈ, છેલ્લા 6 મહિનાથી સૌરાષ્ટ્રના ખેડૂતો, વાવથરાદના ખેડૂતો બિચારા રાડું દે છે. એક દિવસે તમે ખેડૂતની વચ્ચે કામ રોકાવવા એક આમ આદમી પાર્ટીનો નેતા ગયો છે ખરો? એક જગ્યાએ કામ રોકાવ્યું છે ખરું? અહીંયા કંપનીની આંખે નથી થવું, કાં તક તો ચૂંટણીમાં ફંડ નહીં આપે. આવો ક્યાંય તમને ડર છે કે આવું કોઈ સેટિંગ છે? અને આજે તમે જે જાહેરાત કરી છે, તમે આમ આદમી પાર્ટી હવે તો રાષ્ટ્રીય પક્ષ છો, તમારી પાસે કાર્યકરો છે, તમારી પાસે સંસાધનો છે, તમે કરો ને જાહેરાત નવી કે અમે આ તારીખે અમે લડાઈ કરશું. કોણ તમને ના પાડે છે? જ્યારે કિસાન સંઘર્ષ સમિતિ કિસાન કોંગ્રેસ સાથે મળીને લડાઈ કરે છે, કોંગ્રેસ પક્ષે એમનું સમર્થન જાહેર કર્યું છે, ત્યારે એવું હોય તો અઠવાડિયા પહેલા તમારે જાહેરાત કરવું હતું ને સમર્થન, કે આ લડાઈને અમે સમર્થન કરીએ છીએ. કિસાન કોંગ્રેસ એ કોંગ્રેસનો ખેડૂતનો વિભાગ છે, એટલે કોંગ્રેસ જ છે. અને હું ગુજરાત કિસાન કોંગ્રેસનો ચેરમેન હતો. અત્યારે જયેશભાઈ પટેલ કિસાન કોંગ્રેસના ચેરમેન છે. એટલે કોંગ્રેસના આગેવાનો લડે, કિસાન કોંગ્રેસના આગેવાનો લડે, ખેડૂત સંઘર્ષ સમિતિના આગેવાનો લડે અને આખો માહોલ ઊભો કરે. એટલે ડાયરેક્ટ તૈયાર ભાણે જમવા આવી જવાની નીતિ રાખવાની છે. તો આની પાછળના તમારા આમ આદમી પાર્ટીના 2 જ ઉદ્દેશ છે અને બે મેલી મુરાદવાળા છે. એક, કોકની મહેનત ઉપર જઈ અને ભાષણો કરી જવાના, જશનો ટોપલો લેવા માટે દોડવાનું, અને અથવા તો બીજી મેલી મુરાદ એ હોઈ શકે કે આપણે આવી જાહેરાત કરીએ કે અમે કાલે આવીએ છીએ, એટલે ખેડૂતોમાં વિભાજન થાય, ખેડૂતો માટે લડનારા લોકોમાં વિભાજન થાય. 15 તારીખની ખેડૂતોની લડાઈ છે એ સફળ ના થાય.
ભાજપને અને કંપનીઓને ફાયદા કરાવવા માટે ગઈકાલનું પ્રદેશ પ્રમુખ આમ આદમીનું નિવેદન અને આજનું મનોજ સોરઠિયાનું નિવેદન બહુ સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે 15 તારીખે જે ખેડૂતો છે એ ખેડૂતોમાં વિભાજન કેવી રીતે થાય, ભાજપને ફાયદો કેવી રીતે થાય, કંપનીઓને ફાયદો કેવી રીતે થાય. બાકી જો ખેડૂતોનું હિત તમારા દિલમાં હોત તો તમે કહી શકતા હોત કે અમારા તમામ કાર્યકરો આવશે, અમારા તમામ ખેડૂત આગેવાનો આવશે, પણ અમારે આમાં કોઈ જશ જોતો નથી, કારણ કે અમારી આમાં કોઈ મહેનત નથી, એટલે અમે અમારા કોઈ પ્રદેશના મુખ્ય આગેવાનો નહીં જાય. અને અમે કિસાન સંઘર્ષ સમિતિ હોય કે કિસાન કોંગ્રેસ હોય, અમે ઉદાર દિલ રાખ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા કક્ષાના આગેવાનો આની વચ્ચે આવતા હતા તો સ્ટેજ આપતા હતા, એમને બોલવાનો મોકો આપતા હતા, એમને અમારી સાથે ભાઈની જેમ અમે રાખ્યા છે. પણ જ્યારે પ્રદેશના આગેવાનોને આની અંદર મધલાડ ટપકી છે, અથવા તો કંપની અને ભાજપ સાથેથી ક્યાંક ને ક્યાંક સેટલમેન્ટ કે સમાધાન જે કંઈ થયું હોય મને નથી ખબર, પણ કંઈક એવું કર્યું છે તમે કે જેથી કરીને તમે કાલે જો અહીંયા આવો તો અમને ક્યાંક ને ક્યાંક શંકા છે કે તમારી ઉપર ગુજરાતના ખેડૂતોને માર ખવડાવવાનો, લાઠીચાર્જ કરાવવાનો, તમારી ઉપર ગુજરાતના ખેડૂતોને જેલમાં ધકેલવાનો જે દાગ છે, કાલે તમે પણ આવી અને ક્યાંક ને ક્યાંક આવો કાકરી ચાળો કરો તો અમને આની શંકા છે, અમને એનો ડર છે. અમે છેલ્લા 6 મહિનાથી ગુજરાતના ખેડૂતોને સમજાવીએ છીએ ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરવાની છે, શાંતિપૂર્ણ માર્ગે લડાઈ કરવાની છે. કોઈ એકાદા ખેડૂતોએ એમ જાહેર માધ્યમોમાં કહ્યું કે અમે થાંભલા ઉખેડી નાખશું, ત્યારે અમે એમને રોક્યા છે. જાહેર માધ્યમોના માધ્યમથી કહ્યું છે કે ખેડૂતની ભૂલ હતી, આવું ન કહેવાય. અમે અહિંસાના પૂજારી છીએ, અહિંસક માર્ગે અમે આંદોલન કરવા માગીએ છીએ. અને આ અહિંસક આંદોલનમાં ક્યાંક ને ક્યાંક મને ખબર છે સંઘર્ષ લાંબો થશે, 4 મહિના થશે, 6 મહિના થશે. અમારી લડવાની તૈયારી છે. અમારે ટૂંકા ગાળાની રાજકારણ નથી કરવું. અંગ્રેજોને જો અહિંસાનો માર્ગ ભગાડી શકતી હોય તો આ તો કાળા અંગ્રેજો છે, આને પણ ભગાડશું. પણ તમારા જેવા લેભાગુ તત્વો ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવાનું કામ, જ્યારે હજારો ખેડૂતો ગાંધીનગરનો રસ્તો પકડી લીધો છે, ત્યારે તમે ખેડૂતોમાં વિભાજનકારી નીતિ માટે, ખેડૂતોને નબળા પાડવા માટે, સરકારને મજબૂત કરવા માટે, કંપનીઓને મજબૂત કરવા માટે તમે આવા નિવેદનો કરો છો. હું આમ આદમી પાર્ટીના મુખ્ય આગેવાનોને વિનંતી કરું છું કે જો તમારા દિલમાં ખેડૂતો પ્રત્યે 1% પણ શ્રદ્ધા હોય, દયા હોય, તમે માત્ર રાજકારણ ના કરતા હોવ તો તમે અત્યારે જ સ્ટેટમેન્ટ આપો અને જાહેરાત કરો કે આવતીકાલે અમારો એક પણ મુખ્ય આગેવાન નહીં જાય. અને અમે તમારા કાર્યકરોને પણ આવે તો અમે ના નથી પાડતા, વેલકમ છે, પણ શાંતિપૂર્ણ રીતે કોઈ કાકરીચારો ના થાય, શાંતિથી આવે, આવકાર્ય છે, વેલકમ છે. પણ અમે પહેલા દિવસે ના પાડી હતી આમ આદમી પાર્ટીનું ખેડૂત સંગઠન, ભાજપનું ખેડૂત સંગઠન અને ભારતીય કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત આગેવાનો પહેલી પ્રેસ કોન્ફરન્સમાં અમે કહ્યું હતું, અમે તમને ઓળખતા હતા કે તમે આ કરી શકો છો, એટલે જ અમે પહેલાં તમને ના પાડી હતી. અને ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી કરું છું, સોશિયલ મીડિયા ઉપર સરકાર સંપૂર્ણ નજર રાખે છે. જે કોઈ સોશિયલ મીડિયામાં તમે પોસ્ટ કરો છો એ તમારી અંદરનો ગુસ્સો છે, હું સમજી શકું છું, પણ ગુસ્સામાં આવેગમાં આવી અને અમુક ખેડૂત ભાઈઓએ એવી પોસ્ટ કરી છે એકાદા ગ્રુપમાં ક્યાંક કે ટ્રેક્ટરમાં ટોલીમાં કાકરાઓ, પથ્થરો, લાકડીઓ ભરીને જાજો. હું આને સખત શબ્દોમાં, કારણ કે અહિંસક રીતે અમે લડાઈ કરવા માગીએ છીએ. જેણે કોઈએ કહ્યું છે આ એમની ભૂલ છે. અને આપણે ગુજરાતનો એક પણ ખેડૂત
આવી રીતે ક્યાંય પણ પોસ્ટ નહીં મૂકીએ, લખાણ નહીં કરીએ, ઉશ્કેરાટવાળો એક પણ શબ્દ નહીં બોલીએ. સરકાર આપણને જ્યાં સુધી જવા દે ત્યાં સુધી જઈશું. બાકી આપણે તો ખેડૂત છીએ. દ્વારકા જતા હોઈએ અને થાકી જઈએ તો અઠે દ્વારકા કરીને આપણે બેસી જઈએ છીએ. જ્યાં રોકે ત્યાં બેસી જઈશું. પણ આપણે એક પણ જગ્યાએ કાકરી ચાળો નથી કરવો, પથ્થરમારો નથી કરવો. શાંતિપૂર્ણ રીતે આપણે આગળ વધવું છે, શાંતિથી જવું છે. એટલે આવા ભૂલથી પણ કોઈ મેસેજ ના કરે એવી પણ મારી વિનંતી છે. અને આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો, તમામ નેતાઓને વિનંતી છે કે તમારી મધલાડ ટપકતી હોય તો નીચે કુયડો બાંધી લ્યો અને એમાં એક મધલાડને હાચવી લ્યો. તમે તમારી પાસે, મેં પહેલાં કહ્યું એમ ફરીથી કહું, તમારી પાસે સંસાધન છે. પંજાબમાં સરકાર છે, ખૂબ બધું ભંડોળ આવે છે, બીજે ક્યાંકથી એ ટીમને બી ટીમમાંથી આવે છે. આ બધુંય ભેગું કરીને ફરીથી તમે તમારી રીતે લડાઈ કરો. એમાં અમે ક્યાંય વચ્ચે નહીં આવીએ. પણ જે કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ દ્વારા જે આખી લડાઈ ચાલુ થઈ છે, આમાં મહેરબાની કરી અને વચ્ચે ડિસ્ટર્બ કરવા આવવાનું પ્રયત્ન ના કરશો એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે, આગ્રહ છે. અને ખેડૂતના પ્રત્યે તમને લાગણી છે, દયા છે, પ્રેમ છે, તો આવતીકાલ માટે તમે જે સ્ટેટમેન્ટ તમારા આપ્યા છે એને પાછા ખેંચો અને આવતીકાલે તમે ન આવો એવી અમે ચોખ્ખા શબ્દોમાં તમને ના પાડીએ છીએ. તમે અહીંયા નેતાઓના નિવેદન તો સાંભળ્યા. આ વાત થઈ રાજકારણની, પણ ખેડૂત શું કરી રહ્યો છે? ખેડૂત જે પોતાના હક અને પોતાના જે અધિકારો છે એની માટે લડાઈ લડી રહ્યો છે. ને આ ખેડૂતો એક તરફ પુરુષ જે છે એ પોતાના ઘર છોડી અને ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે, ને બીજી તરફ જ્યાં મોરબીમાં, જેતપરમાં ખેડૂતો આ વિરોધ કરી રહ્યા હતા ત્યાં મહિલાઓએ મોરચો સંભાળ્યો છે. મહિલાઓ એ જગ્યા કે જ્યાંથી ખેડૂતોની આ લડાઈની શરૂઆત થઈ હતી, એ છાવણી કે જ્યાં ખેડૂતોએ અનેક આંદોલનો કર્યા, ભૂખ હડતાલ કરી, હજી પણ ત્યાં જ છે. અને મહિલાઓ દ્વારા હવે આ જે તમામ બાબતો છે એને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ પુરુષો પોતાના ઘરમાંથી બહાર નીકળી ટ્રેક્ટરો લઈ અને ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈને ખેડૂતોની આ રેલીની જ્યારે શરૂઆત થઈ, આજે મોરબીમાંથી જ્યારે રેલીનું પ્રસ્થાન થયું, ત્યારે જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું, હાલ જેતપરમાં શું હાલ છે અને મહિલાઓ દ્વારા ખાસ કરીને કેવી રીતે અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે એના ઉપર પણ નજર કરીએ અને ખાસ કરીને ખેડૂતો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. એક તરફ અતિ બુદ્ધિશાળી લોકો એવું કહી રહ્યા છે કે ખેડૂતોને કોઈ પ્રશ્ન જ નથી, કોઈ તકલીફ નથી, ખેડૂતોની આવક તો બમણી થઈ છે. અને એક તરફ આપણા ગુજરાતના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીએ ટ્રેક્ટર લઈ અને ખેડૂતો સાથે ગાંધીનગર તરફ કૂચ કરવી પડી છે. તો શું હકીકત છે, ગ્રાઉન્ડ રિયાલિટી જાણીએ. ધારાસભ્ય શ્રી, કેમ રોડે ચડવું પડ્યું આપને? અત્યારે ગુજરાતની અંદર ખેડૂતોમાં એક ભયંકર આક્રોશ છે. અને આક્રોશ એ વાતનો છે કે ખેતર અમારા, જમીન અમારી, અને અમારી મરજીની વિરુદ્ધ અદાણી, અંબાણી, પાવર ગ્રીડ વધે કંપનીઓ વીજળીના થાંભલા, વીજળીની લાઈનો નાખી રહી છે. વીજળીની લાઈનો નાખી એમાં ખેડૂતોનો વિરોધ નથી, પણ એ લાઈનો સબબ જે જમીનનું સંપાદન કરી રહ્યા છે એના સિવાયની બાકીની ખેતીની જમીનમાં પગ પેસારો કરે એનું વળતર આપવું નથી.
2013નો ભારત સરકારનો જમીન સંપાદનનો કાયદો એવું કહે છે કે કોઈ પણ ખેડૂતની જમીનમાં તમે સંપાદન કરો તો જંત્રીના નહીં, બજાર કિંમત જે માર્કેટ પ્રાઇસ ચાલતી હોય, માર્કેટ રેટ જે ચાલતો હોય એના 4 ગણા વળતર ચૂકવું. તો અદાણી, અંબાણી, પાવર ગ્રીડ કરોડપતિ, અરબપતિ, ખરબપતિ માણસ છે. તો ગુજરાતની ભાજપ સરકારે કહેવું જોઈએ, અરે કંપનીવાળાઓ આપો મારા ખેડૂતોને પૈસા, કેમ નથી કહેતા? એના બદલે ગુજરાતની ભાજપ સરકાર કોને કરી છે? પોલીસને, કે મારો દંડા, શેનું વળતર માગે છે? એટલે આ જે તાનાશાહી અને દાદાગીરી છે, કંપની ભાજપ પોલીસ પ્રશાસનની જે મિલીભગત છે એની વિરુદ્ધમાં અમે લોકો આખી એક આક્રોશ રેલી, ખેડૂત રેલી યોજી રહ્યા છે. અને આજે 13 તારીખે અત્યારે રાઇટ નાવ આપણે મોરબી છીએ અને અનેક વિસ્તારમાંથી, દક્ષિણ ગુજરાતમાંથી, ઉત્તર ગુજરાતમાંથી, ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી બધા 15મી તારીખે ગાંધીનગર ખેડૂતોની લગભગ 1111 ટ્રેક્ટરોની હારમાળા પહોંચશે. ધારાસભ્યશ્રી, આપ ખૂબ ક્રાંતિની વાત કરો છો, સતત ગુજરાતના યુવાનોને ક્રાંતિનો સંદેશ આપી રહ્યા છો. શું માનો કહો આ શરૂઆત છે નવી ક્રાંતિની? બિલકુલ. ગુજરાતમાં જ નહીં, આખા દેશમાં જે પ્રમાણે પ્રચંડ બેરોજગારી છે, જે પ્રમાણેની ભયંકર મોંઘવારી છે, દુકાનદારો, ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરો, યુવાનો બધામાં આક્રોશ છે. પરંતુ શું લોકતંત્રની હત્યા કરી છે? દારૂ પીવડાવી, પૈસા ખવડાવી, ફોર્મ પાછા ખેંચાવી, પોલીસ પ્રશાસનના દબાણનો ઉપયોગ કરી એ ચૂંટણીઓ જીતે છે, વોટ ચોરી કરીને. એટલે આ બધી વસ્તુઓની સામે ગુજરાત અને દેશની જનતા ધીરે ધીરે જાગી રહી છે. મને એવું લાગે છે ગમે ત્યારે આ એક્સપ્લોડ થવાનો છે, એક મોટી ક્રાંતિ, શું કહેવાય, જ્વાળામુખીના ટોપ ઉપર તારે હિન્દુસ્તાન, આપણો દેશ બેઠો છે. શું કહેશો, આ યાત્રા સફળ ન થાય અને સરકાર ન સાંભળે તો આગળ જિગ્નેશભાઈ મેવાણી શું કદમ ઉઠાવે? જિગ્નેશભાઈ મેવાણી કંઈ નથી કરવાનું, ખેડૂતોએ કરવાનું છે. જિગ્નેશભાઈ મેવાણી અને તમે એના ટેકામાં રહેશો. મૂળ ખેડૂતોનો પ્રશ્ન છે, ખેડૂતોની વેદના છે, ખેડૂતોની લડાઈ છે. એમાં તમે ને હું સૂર મિલાવવાવાળા છે. એમની રેલીની અંદર ફૂલ્લી પાંખડી મદદ કરવાવાળા છે. એટલે ખેડૂતોએ પોતે સંકલ્પ કરવાનો છે. જેમ દિલ્હીની સડકો પર 1 વર્ષ સુધી ખેડૂતો મથ્યા, ઝઝુમ્યા, તો કાળા કાયદાઓ પાછા ખેંચવા પડે. એ જ પ્રમાણે આ જે પ્રશ્ન છે, વીજળીના થાંભલાઓ ગેરકાયદેસર રીતે ખુશી ગલવાનો, યોગ્ય વળતર નહીં આપવાનો, યોગ્ય વર્તન નહીં કરવાનો, આની વિરુદ્ધમાં મને લાગે છે કે ગુજરાતનો ખેડૂત પૂરેપૂરી તાકાતથી લડે તો 100% સફળતા મળશે. આજે તમે જોઈ રહ્યો છો, તો કેમેરામેનને વિનંતી કરું કે જેટલા ટ્રેક્ટરો છે બધા બતાવે, એનો નજારો, એનો દ્રશ્ય બતાવે. અને જબરદસ્ત તાકાતથી ખેડૂતો બધા બહાર આવી રહ્યા છે. અને આ તો હજુ શરૂઆત છે. 15મી તારીખ સુધી 1111નો આંકડો અમે પાર કરીશું. તો આ હતા જિગ્નેશભાઈ મેવાણી. આ ગ્રાઉન્ડ રિયાલિટી છે. વર્તન અને વળતરની માંગ સાથે ખેડૂતો હજારોની સંખ્યામાં ટ્રેક્ટર સાથે ગાંધીનગર પહોંચી રહ્યા છે. કેમેરામેન જય સાથે હું શક્તિસિંહ ગોહિલ, કિસાન સંઘર્ષ સમિતિ, ગુજરાત. ધન્યવાદ. આજે જે જેતપુર ગામેથી ખેડૂતો યાત્રા સાથે તમે જોડાયા છો, ક્યાંથી ખેડૂતો જોડાયા છે? અચાનક એક દિવસ અગાઉનું જ આયોજન, શું કહેશો? આ જેતપરના જ નહીં, મોરબી જિલ્લા અને આ બાજુથી કચ્છથી પણ 2 ટ્રેક્ટર આવ્યા છે. આમ દ્વારકા, જામનગરથી રાતે 2-5 ટ્રેક્ટર આવ્યા હતા અને બધા જ જિલ્લાઓમાંથી, એટલે કે મોરબીની આગળના જિલ્લાઓમાંથી છે. એમાંથી ક્યાંક પડધરીથી ટ્રેક્ટર નીકળ્યા છે, ક્યાંક ધ્રોલથી નીકળ્યા છે, કે ટંકારાથી, કલ્પના બાર લગભગ 82 ટ્રેક્ટર એ બાજુથી આવ્યા છે. એટલે આગળ જેમ જેમ વધતા જશું એમ ધાંગધ્રા છે, હળવદ છે, માલવણ ચોકડી છે, એમ ટ્રેક્ટરોની સંખ્યા વધતી જશે. એ માત્ર એક દિશા છે. એવી જ રીતે વાવથરા બાજુથી બીજી દિશા, એવી જ રીતે આમ અરવલ્લી, દાહોદથી ત્રીજી દિશા, અને આમ સુરત બાજુથી ચોથી દિશા. એટલે ચારેય દિશાઓમાંથી ખેડૂતો ટ્રેક્ટરો લઈ અને આવે છે. અને આ એટલા માટે તમે કહ્યું કે આજે અચાનક જ, કેમ અચાનક નથી. અમે 15 જૂને શાંતિપુરા સર્કલે સવારે 10 વાગે ભેગું થવાનો કોલ આપ્યો હતો. શાંતિપુરા સર્કલે જો અમારે 10 વાગે કાલે પહોંચવું હોય 15 જૂને, તો 200 કિલોમીટરનું અંતર છે. જે જામનગર દ્વારકાથી નીકળ્યા એ ગઈકાલે નીકળી ગયા હતા. એટલે આ જે છે એ શાંતિપુરા સર્કલે કાલે 10 વાગે પહોંચવા માટે એ સમય, ટ્રેક્ટરની સ્પીડ બધું જ ધ્યાને રાખી અને અત્યારે અમે નીકળીએ છીએ. ગઈકાલે કદાચ આવતીકાલે જે તમારું આયોજન છે, સરકાર માંગણી શું કરશે? આગામી શું રહેશે? હું જાહેર માધ્યમોના માધ્યમથી કહેવા માગું છું કે જો સરકાર આ માંગ ન સ્વીકારે તો સરકાર નિર્દય છે, નિષ્ઠુર છે, સરકારને શું કહેવાય, કાળમીંઢ પથ્થર છે. જે ખેડૂતના ખેતરમાં થાંભલો જિંદગીભરનું જોખમ છે, બરાબર છે. 3 દિવસ પહેલાં વડોદરાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામમાં જે ઘટના બની, આખો થાંભલો ઊભા થયા પછી આ જ પાવર ગ્રીડનો મજૂરો તાર ખેંચતા હતા અને થાંભલો ધરાયસી થયો
અને એ 3 મજૂરોના મોત થયા છે. હું જાહેર માધ્યમોના માધ્યમથી 3 દિવસ પહેલાં ડંફાસો મારતા રાજ્યના કૃષિમંત્રીશ્રીને કહેવા માગું છું, તમે કહેતા હતા કે ખેડૂતોના હિતો સાથે કોઈ પણ છેતરપિંડી કરશે, ખેડૂતોના હિતોમાં કોઈ પણ લેભાગુ તત્વો આવશે તો એને સાંખી લેવામાં નહીં આવે. જીતુભાઈ, આ થાંભલાઓ જે નાખે છે ને એ કંપનીઓ ખેડૂતો સાથે છેતરપિંડી કરે છે, ખેડૂતોને જિંદગીભરનું જોખમ નાખીને જાય છે. તમારામાં તાકાત હોય તો એ પાવર ગ્રીડના અધિકારીઓને જેલમાં નાખો, નહીં નાખી શકો તમે. ગઈકાલે જાહેર માધ્યમોએ તમને પ્રશ્ન વીજ લાઈનોનો પૂછ્યો, તમારાથી વીજ લાઈનનો વી બોલવામાં કંઈક તમને વી થતું હોય એવું ગુજરાતના ખેડૂતોએ મહેસૂસ કર્યું છે. એટલે સરકાર જો નિર્દય હશે, નિષ્ઠુર હશે, કાળમીંડ પથ્થર હશે તો અમારી વાતને નહીં સ્વીકારે. જો સરકારની અંદર માનવતાનો એક છાંટો પણ હશે તો સરકાર અમે ગાંધીનગર પહોંચીએ એની પહેલાં નિર્ણય જાહેર કરી દઈએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને આ 15 જૂનથી અમારી લડાઈની શરૂઆત થાય છે. આ અંત નથી, આ આરંભ છે. સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ જિલ્લો લઈ લો, જામનગર જિલ્લો, મોરબી જિલ્લો, કચ્છ જિલ્લો, આ બધા જિલ્લાઓમાંથી અલગ અલગ સમગ્ર ગુજરાતમાંથી ટ્રેક્ટરો આવી રહ્યા છે અને આશરે 2000થી ઉપર ટ્રેક્ટરો ત્યાં ગાંધીનગર કૂચ કરશે. આયોજન જે 15 જૂનનું હતું અચાનક આજે 14 જૂને અહીંથી નીકળ્યું, આયોજનમાં કઈ ફેરફાર કે કઈ રીતે? ના, કોઈ ફેરફાર નથી. 14 જૂન એટલે કે બહુ રન મોટો છે, 200 કિલોમીટર કાપવાના છે, રાત્રિ રોકાણ પણ કરવું પડશે તેના કારણે. એટલે કાલે સવારે ત્યાં જે સ્થળ જે નક્કી કરેલું છે ત્યાં બધા ટ્રેક્ટરો એકઠા થઈ અને ગાંધીનગર કૂચ કરશે. ગામ મારું અલ્પેશભાઈ અમૃતિયા મારું નામ, મોરબી જિલ્લો. સરકારને અમે જાગૃત કરવા નીકળ્યા છીએ, અલ્ટિમેટમ દેવા. તે ખેડૂતની માંગ અમારી યોગ્ય છે, વહેલી તકે એમાં સુધારો કરે અને ખેડૂતની માંગને સાંભળે સરકાર. અમે કાંઈ કોંગ્રેસના કે આપમાં કે કોઈના ઓલા હાથા બનીને નીકળ્યા એવું નથી. અમે ઘરાથી ધરતી પુત્ર છીએ, ધાન ઉગાડીને પેદા કરનારા પુત્ર છીએ ને આખા ભારતનું પેટ ભરનારા છીએ. અમારી માંગ એટલી જ છે, તમને યોગ્ય વળતર આપે. અમારું થાંભલા ખોલે છે કોઈ ના નથી, અમારી યોગ્ય વળતર જોઈએ. મુદ્દે એ સરકાર એમ કહે તે જંત્રી મુજબ, તો જંત્રી મુજબ તો અમારે જ્યાં પડતર જમીન આપશે તો પણ ખેડૂત પુત્ર લેવા તૈયાર છે. આપે લ્યો સરકાર, ગમે ત્યાં ખરાબો આપે, અમે ખેડી અને એને ધાન પેદા કરી દેશી. બંજર જમીન છે તો પણ ધરતી પુત્રની તાકાત છે, એમાં ધાન પેદા કરી દેશે અમને આપે તો. બરાબર, અમારી આવી ઉપજાઉ જમીન એમાં થાંભલા ખોડીને અને બંજર બનાવવા માગે છે તો અમે આજે નહીં સહન કરીને કાલે નહીં સહન કરી. અમે સરકારને જાગૃત કરવા આવીએ છીએ, વહેલી તકે જાગી જાય તો સારું છે. નકર અમારું 2015માં પાટીદાર આંદોલન તો એને જોયેલું જ છે. તો 2027માં સમક્ષ ગુજરાતમાં ખેડૂત સમાજ, ધરતીપુત્ર સમાજનું આંદોલન ન જોવું હોય તો અમને વળતર, યોગ્ય વળતર દઈ દઈએ તો અમારી એટલી જ માંગીએ છીએ. નકર 2027માં અમારી તૈયારી છે જ ફૂલે ફૂલ. શું તમારું નામ ને આજે ટ્રેક્ટર રેલી શું કહેશો? મારું નામ મયુર જાકસણીયા છે. આજે અમે ટ્રેક્ટર રેલી નહીં પણ ટ્રેક્ટર રેલો કહેવાય, અમે જેતપુરથી ગાંધીનગર કૂચ કરી ચૂક્યા છીએ. સરકારને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે અમને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ વળતર આપવામાં આવે, ના કે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ. આ જગતનો તાત આજે મૂંઝાઈ રહ્યો છે વળતર બાબતે. તમે અમને પૂરતું વળતર નહીં આપો તો અમે આ જમીનું કેવી રીતે વાવી શકશી? હું અદાણી કંપનીવાળાને એમ કહેવા માગું છું, તમારો બંગલો હોય ત્યાં તમે મને એક રૂમ આપશો ભાડે વચ્ચે, તો અમારી આ 10 વીઘા 50 વીઘા જમીનમાં તમે 1 વીઘો હું કેમ માગો છો? આજે અદાણીના જ એરપોર્ટમાં જઈ તો 120 રૂપિયા 1 કલાકનું ભાડું લેવામાં આવે છે. તો અમારી જમીન કેમ ભાડે નથી લેતા? એ લોકો અહીંયામાંથી કમાણી કરવા માગે છે અને અમારી અહીંયા જમીનો મફત લેવા માગે છે. અત્યારે અમારી જમીનો આ ભાવે એ લઈએ તો આગામી સમયમાં રોડ આવે, રસ્તા આવે અને બીજી ખાનગી કંપનીઓ આવે તો એને અમે આ ભાવે જમીન દઈ દઈશું તો અમે વાવશું શું આગામી સમયમાં? આ જગતનો તાત મૂંઝાઈ રહ્યો છે. હું સાધુ સંતો,
બધા જ ને કહું છું, આવો ખેડૂતના સમર્થનમાં આવો. તમે ભગવાન શ્રી રામની પૂજા કરો છો, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો છો. આજે આ જગતનો તાત, જગતનો મોટો ભગવાન એમ કહી રહ્યો છે કે તમે અમારી વારે આવો ને અમને વળતર દેવડાવો. બીજી તરફ કરસનદાસ બાપુ ભાદરકા કે જેઓ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા અને હવે કરસનદાસ બાપુ ભાદરકા પણ આ ખેડૂતોના મુદ્દાઓને લઈને મેદાને છે. વધુમાં કરસનદાસ બાપુ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. જાગો તો ઓરાઈ જશો અને પાંદડીની જેમ પતી જશો. ખેડૂતની ખાનદાની ખેતી, ખેડૂત અને ગામડાની આબરૂનો સવાલ છે. 22 કલાક રહ્યા છે, 22 કલાક. હજારો ટ્રેક્ટરો પોતાના ખેતર અને ખોડેથી નીકળી ગયા છે. તમે પણ નીકળી જાઓ. આવતીકાલ એટલે કે 15 જૂન સવારે 10 વાગે હજારો અને લાખોની સંખ્યામાં આપણે શાંતિપુરા સર્કલ અમદાવાદ મળવાનું છે. આ સાંઢરૂપી સરકાર, આ સાંઢરૂપી હડકાઈ થયેલી સરકારને નાથવા માટે એક ખેડૂતને પોકાર છે કે આવો. જે જમીનો ઉપર અન્યાય થયા છે, ખેતી આપણી માં છે અને આપણી માની છાતી ઉપર જે અન્યાય રૂપે આ સરકારના કહેવાથી કંપનીઓએ થાંભલા ઉભા કર્યા છે, એ અન્યાયનો સામનો કરવા માટે, ખેડૂતની ખાનદાનીનો ખંખારો ખાવા માટે દરેક ખેડૂતે, દરેક ખેડૂત પ્રેમીએ, દરેક પીડિતે આવતીકાલ 15 જૂન સવારે 10 વાગે શાંતિગ્રામ સર્કલે એક થવાનું છે. અમને વિશ્વાસ છે મારા એક ખેડૂત ઉપર કે તમારું મન તો છે ત્યાં આવવાનું, પણ માત્ર મનથી નહીં થાય. તમારા ખોડિયાને ત્યાં હાજર રાખવું એ ખેડૂતની આવતીકાલની આબરૂ માટે ખૂબ 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 જરૂરી છે. અલગ અલગ જગ્યાએથી હજારો લોકો નીકળ્યા છે, હજારો ટ્રેક્ટર નીકળ્યા છે. તમે પણ તમારા મિત્ર વર્તુળ અને ગામને લઈને પધારો. આપણા હક માટે, આપણી માં, આપણી ખેતી ઉપર થયેલા અન્યાય માટે, પીડિતોની પીડા, પીડિતોની વેદનાને સમજવા માટે લોકશાહીમાં જગતનો તાત ખેડૂત એ ગઈકાલે પણ બાપ હતો, આજે પણ બાપ છે અને હજારો વર્ષ સુધી ખેડૂતને બાપ તરીકે ઓળખ આપવી હોય તો તમારી હાજરી શાંતિપુરા સર્કલ આવતીકાલ 15 જૂન સવારે 10 વાગે ખૂબ ખૂબ જરૂરી છે. આપણા બાળકોના ભવિષ્ય માટે, આપણી આવતીકાલની ખેતી માટે, આપણી આવતીકાલની તેજસ્વી લોકશાહી માટે, સરમુખત્યારોને નાથવા માટે અને લોકશાહીના પૂજારી બનવા માટે તમારા, મારા, આપણા સૌના ખોડિયા, આપણા ટ્રેક્ટરો ત્યાં હાજર રહેવા ખૂબ ખૂબ જરૂરી છે. આવો સાથે મળીને એક ક્રાંતિ કરીએ, સાથે મળીને બુલંદ બનીએ કે ખેડૂત એ ગઈકાલે પણ જગતનો તાત હતો અને આગામી વર્ષો સુધી જગતનો તાત જો કોઈ હશે તો એ ખેડૂતો હશે. બધાને આમંત્રણ આપું છું કે આળસ ન કરતા આ સાંઢરૂપી સરકારને નાથ પહેરાવવા માટે એક ખેડૂત, એક ખેડૂતનો દીકરો, એક ખેડૂત પ્રેમીને 15 જૂન સવારે 10 વાગે શાંતિપુરા સર્કલે આવવું ગુજરાતના હિતમાં છે. ખેતી, ખેડૂત અને ગામડાના હિતમાં છે. આવતીકાલની લોકશાહીના હિતમાં છે. જો કાલે આળસ કરશો તો ભવિષ્યમાં રોવાનો વારો આવશે. જો કાલે આળસ કરશો તો 7/12 જે નામ છે એ નામ ભૂસાઈ જશે. જો કાલે આળસ કરશો તો જે ખેડૂતોની ખાનદાની છે એ ભૂતકાળ થઈ જશે. એટલે બધા જ કામ સાઈડમાં કરીને આપણી માં, આપણી જનેતા જેવી પ્રેમાળ, આપણી ખેતીના રક્ષણ માટે, આપણા ભવિષ્યના રક્ષણ માટે, ખેડૂતને પ્રેમ કરવા માટે બધું જ ભૂલીને હજારો અને લાખોની સંખ્યામાં સૌ એક ખેડૂતનો અવાજ બનીએ. તાકાતથી અમદાવાદ અને ગાંધીનગર જઈએ. 15 જૂન આવતીકાલ સવારે 10 વાગે
શાંતિપુરા સર્કલે મળીએ અને લોકશાહીને તેજસ્વી બનાવીએ. જય જવાન, જય કિસાન. ભરોસો છે એક ખેડૂતના દીકરાને, એક ખેડૂતને કે આ વેદના, આ આમંત્રણ હોશે હોશે સ્વીકારશે અને ગુજરાતના ખૂણે ખૂણેથી મારો ખેડૂત અને ખેડૂત પ્રેમી લોકો નીકળી જશે. ટ્રેક્ટર ના હોય તો પોતાના ખોડિયાને હાજર રાખો, પણ આવો લોકશાહીનો અવાજ બનીએ, ખેડૂતોનો પ્રેમ બનીએ, ખેડૂતોના હક અને ખેડૂતો ઉપર થયેલા અન્યાય માટે તાકાતથી લડીએ. જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ. ખાસ કરી અને હવે જોવાનું એ જ છે કે આ ખેડૂતોના મુદ્દાઓને લઈને જે નેતાઓ રાજકારણ કરી રહ્યા છે, કે જે રાજકારણ ગરમાયું છે, એ કેવી રીતે થાય છે. એની સાથે સાથે ચર્ચાઓ એ પણ થઈ રહી છે કે ખેડૂતોને ગાંધીનગર સુધી તંત્ર પહોંચવા જ નહીં દે. એના પહેલા જ ખેડૂતોને રોકી લેવામાં આવશે, ખેડૂતોને ડિટેન કરવામાં આવશે. એટલે એ પણ જોવાનું રહેશે કે શું ખેડૂતો ગાંધીનગર સુધી પહોંચી શકે છે. અને એની સાથે સાથે ખેડૂતોના 3 મહત્વપૂર્ણ મુદ્દાઓ જે ક્યારેય કોઈએ પણ ભૂલવા ના જોઈએ. આ નેતાઓ ભલે એમની સાથે જાય, ભલે કોઈ પણ પ્રકારે કેવું પણ રાજકારણ કરતા હોય, કોઈ પણ બાબત હોય, પરંતુ ખેડૂતોને એક જ વાત જોઈએ છે કે એમને યોગ્ય વળતર મળે. સવાલ એટલો જ છે કે ખેડૂતોના ખેતરોમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે. આ થાંભલાઓ હંમેશા માટે નાખવામાં આવશે. કોઈ પણ કંપની કઈ એકવાર આ થાંભલાઓ નાખીને જતી નથી રહેવાની. તો પછી આ ખેડૂતોને વળતર પણ દર મહિને મળવું જોઈએ. એની સાથે સાથે જે રીતે કંપનીના લોકોને પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે, જે રીતે તંત્ર કંપનીના લોકોની મદદ કરી રહ્યું છે, એ રીતે તંત્રએ ખેડૂતોની પણ મદદ કરવી જોઈએ. ખેડૂતોનું પણ વિચારવું જોઈએ કે એ લોકો પણ પોતાના હક અને અધિકાર માટે લડાઈ લડી રહ્યા છે. પોતાના હક અને અધિકાર માટે લડાઈ લડતા લોકોની સામે તંત્રને ના મૂકવું જોઈએ, પોલીસનો ઉપયોગ ના કરવો જોઈએ. અને જો પોલીસ કંપનીઓ માટે પણ લડાઈ લડતી હોય તો પછી ખેડૂતોની માટે પણ પોલીસ હોવી જોઈએ. અને ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ જ છે કે ખેડૂતોને બજાર ભાવે વળતર આપવામાં આવે, નહીં કે ખેડૂતોને જંત્રીના ભાવે વળતર આપવામાં આવે. હવે જોવાનું રહેશે કે આ સમગ્ર બાબત અને સમગ્ર ચર્ચાઓની વચ્ચે ગાંધીનગરમાં શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.